ચાલો હવે શું કહેવા માંગે છે કે એની અત્યારની જે ઉંમર છે આ જે ટાઇટલ મારશું અહીંયા શું હાલનું ટાઇટલ મારશું તો એની ઉંમર એ બીની હાલની ઉંમર કરતાં 3 ગણી છે આ 3 ગણો છે તો આ મિત્રો એકડો હોવો જોઈએ બરાબર છે હવે 4 બાદ ગેપ જોઈ લેવાનો ખાસ કયો ગેપ છે 4 વર્ષ પછી એની ઉંમર એ કેવી બનવાની છે તો બીની ઉંમર કરતાં અઢી ગણી આના અઢી ગણા એટલે સમજાય નહીં તો એક વખત બતાવી દો આના અઢી ગણા એટલે આ ખરેખર આમ કહેવાય પણ અપૂર્ણાંક કોઈ આ રીતે ન હોય બરાબર એટલે આ પાંચડો અને બગડો ક્યાં જશે સામે જશે એટલે અઢી ગણાને આપણે આમ પણ મિત્રો સિમ્પલી દર્શાવી શકીએ છીએ કે અહીંયા 5 તો અહીંયા મિત્રો 2 જરાક ગેપ ચેક કરી લઈએ તો આ ગેપ જોઈએ તો 2 નો છે ને આ 1 નો છે એટલે નો ચાલે તો ખરેખર અહીંયા શું કરવું પડે તગડા ઉપર ગુણવું પડે અને અહીંયા મિત્રો બગડા વડે નીચે ગુણવું પડે તો અહીંયા નવા જે ફાઇનલ જવાબો આપવા માટેના છે ગુણોત્તર એ કેવા મળશે તો અહીંયા 3 તેરીને 9 અને 3 1 અને 3 તો બગડા નીચે ગુણીએ તો 5 દુને 10 અને 2 દુને 4 ગેપ કેવા થઈ જાય છે સમાન એક એક ના બની ગયા હોય તો એક એક ના બબે ના હોય તો બબે ના બરાબર તો એક ભાગના મૂલ્યને ખરેખર આ ગેપમાં મિત્રો કયું કહેવાય તો કે અહીંયા ચોગડા જેટલો વધારો કહેવાય તો જો એક ભાગને જો 4 કહેવામાં આવતું હોય તો હવે આપણો ટાર્ગેટ છે બી ની અત્યારની ઉંમર બરાબર આ હાલવાળા વિભાગમાં બી એટલે પાછળનું બી ની હાલની ઉંમર કેટલી તો કે જે આ 3 ભાગ જે છે એને ખરેખર શું કહેવાય તો આને ચોગડા વડે ગુણ્યા તો આને ચોગડા વડે ગુણો 4 તેરીને 12 વર્ષ જે છે મિત્રો આનો યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ બરાબર એટલે આની માટે સાચો જવાબ બી ઓપ્શન સાચો છે